નિફ્ટી 26,000ના કોલમાં બેસ્ટ એન્ટ્રી ક્યાં બની શકે? જ્યાં સુધી ભાઈ આ પ્રીમિયમ 97ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. મોર્નિંગમાં જો 124ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી તમને 106ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ને 124 બ્રેક કરી દે ને તો 151 અને 179ના ટાર્ગેટ માટે જઈ શકાય. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થાય આ એરિયામાં 121ની આજુબાજુ અને 97 આવીને સપોર્ટ લે તો પણ એન્ટ્રી બની શકે અને 124 બ્રેક કરી દે ને તો 151ના ટાર્ગેટ માટે જઈ શકીએ. પણ જો મોર્નિંગમાં 97ને બ્રેક કરી દીધું તો મારા મત મુજબ આ પ્રીમિયમની રાઇટ વેલ્યુએશન 26થી લઈને 44ની વચ્ચે ક્યાંય પણ છે. ધારી લ્યો કે 44ની આવીને સપોર્ટ લીધો તો પણ એન્ટ્રી કરી શકાય અને પેલો ટાર્ગેટ 72 અને બીજો 97ના ટાર્ગેટ માટે બેસી શકાય. પણ 44ને તોડી નાખ્યું ફરી ઉપર નીકળ્યું અથવા તો 26ને તોડીને ફરી ઉપર નીકળે તો પણ એન્ટ્રી કરી શકાય અને ક્લોઝિંગ સુધીના ટાર્ગેટ માટે જઈ શકાય.